ફરિયાદ છે આખી ફરિયાદ શું છે અને ઘટના શું છે ને આરોપી શું છે બેકગ્રાઉન્ડ શું? ગઈકાલે ઈસનપુર પોલીસ સ્ટેશનમાં એક મહિલાએ પોતાના લગ્નગાળો જે છે એ પહેલાંથી એક વ્યક્તિના કે જે નામે જય પટેલ કરી છે એની પાસે નોકરી કરતો હતો. એની પાસે સંબંધ હશે અને એ સંબંધમાં એ લોકો અ, જોડે ફરતા રહેતા અને એ લોકોને સંબંધ હતા. પરંતુ આ મહિલાના મેરેજ થઈ ગયા, લગ્ન થઈ ગયા, તેમ છતાં સામેવાળો જે વ્યક્તિ છે જય પટેલ, એણે અવારનવાર આ જે છે બેન એમની પાસે અ, ખરાબ માગણી કરી અને અલગ અલગ જગ્યાએ એમને બદનામ કરવાની ધમકી આપી, એમના પિતાજીને જાનથી મારી નાખવાની ધમકી આપી, એમના હસબન્ડ અને બધાને વાત કરવાની એવી ધમકીઓ આપી અને વર્ષ 2013થી 2026 સુધી આ બેનનો અલગ અલગ નોકરીના સ્થળે અન્ય સ્થળે પીછો કરી, અલગ અલગ જગ્યાએ બોલાવી, હોટલોમાં અને અલગ અલગ જગ્યાએ આ બેન જોડે ઈચ્છા વિરુદ્ધ બદ ઇરાદાથી એમને શારીરિક સંબંધ કરેલ છે. તે બાબતેની ફરિયાદ દાખલ કરેલ છે. ગઈકાલે ઈસનપુર પોલીસ સ્ટેશન ગુનો દાખલ કરી તપાસ ચાલુ કરી આરોપીની અટકાયત કરેલ છે. તો લોકો બંને એકબીજાના પરિચયમાં કઈ રીતે આવ્યા અને બંનેના લગ્ન થઈ ચૂક્યા અને લગ્ન બાદ બે લોકો સંબંધ ચાલુ હતો? આ મહિલા છે એમના જ્યારથી આ ભાઈ પરિચયમાં આવ્યા ત્યારે એ બેન અનમેરિડ હતા. પરંતુ 2012-13માં એમના મેરેજ થઈ ગયા પછી એમણે આ વ્યક્તિને મળવાની ના પાડી. ત્યારે એણે એવી લાલચ આપી હતી કે ભાઈ હું અત્યારે મારા જે પત્ની છે એની જોડે છૂટાછેડા લઈને તમારી સાથે લગ્ન કરી લઈશ એમ કરીને આ બેનને અવારનવાર અલગ અલગ વાતોમાં ફસાવી અને અલગ અલગ જગ્યાએ મળવા બોલાવતા હતા. તે દરમિયાન આ બેન તેમને સામેથી મળતા હતા, પરંતુ છેલ્લે બેને ના પાડી મળવાની. ત્યારથી એણે ખોટી બીભત્સ માંગણીઓ કરી, ખોટી ધમકીઓ આપી કે હું તમારા ફોટા, આપણા જે છે વાંધાજનક ફોટા એ વાયરલ કરી દઈશ, તમારા હસબન્ડને વાત કરીશ અને સમાજમાં બદનામ કરી નાખીશ અને તમારા પિતા એકલા જ રહેશે. એમાં આ મહિલાના જે મધર હતા એ અવસાન પામ્યા બાદ એમના પિતાને પણ મારી નાખવાની ધમકી આપી, જેથી આ બેન ગભરાઈ ગયા અને એમણે પોતાના પતિને બધી વાત કરી. એમણે વિશ્વાસમાં લઈ એમના પતિ એમને હિંમત આપતા એ પોલીસ સ્ટેશન આવી એમને ફરિયાદ જાહેર કરે છે. સાહેબ, આજે આરોપી છે તેણે મહિલાના ફોટા એના પતિને મોકલ્યા હોય એવી ફરિયાદમાં આક્ષેપ છે. એવા ફરિયાદમાં આક્ષેપ છે કે તેમને આવા વાંધાજનક ફોટા જે તે હોટલમાં જે તે વખતે પાડી લીધેલા, તેને મહિલાને એનું ધ્યાન નહોતું. પરંતુ હવે જો આ મહિલા મળવા નહીં આવે તો આ એણે એવી ધમકી આપી હતી કે આ ફોટા હું તમારા સગા સંબંધીઓને એમને આપી દઈશ અને એકાદ સંબંધીને ઓળખીતાને આવા ફોટા એણે મોકલાવેલા પણ છે. સાહેબ, હવે આરોપીનો ફોન કબજે કરવામાં આવ્યો છે. હવે આગળ કયા મુદ્દા પર તપાસ કરશે? આ આરોપી જે પણ જગ્યાએ રહે છે અને જે પણ જગ્યાએ નોકરી ધંધો કરતો હોય ત્યાં તમામ જગ્યાએ પોલીસ જશે. અન્ય કોઈ પણ મહિલા સાથે આવું કૃત્ય આચરતા હોય અથવા એને ખોટી ધમકીઓ આપતા હોય, ખાસ કરીને એના મોબાઈલની અંદર કોઈ વાંધાજનક વસ્તુ મળી રહે અને કોઈ બીજા મહિલાને પણ આવી રીતે ગભરાઈને આવું કરતા હોય, બીવડાવતા હોય અને શારીરિક શોષણ કરતા હોય તો પોલીસ એ દિશામાં પણ તપાસ ચાલુ છે. આરોપીનું કામ બધું સાહેબ શું છે? શું કામ કરે છે? બેકગ્રાઉન્ડ શું છે? કેટલું ભણેલું છે? આરોપી ગ્રેજ્યુએટ કરેલું છે એને અને કામ ધંધો અને નોકરી અત્યારે એની તપાસ ચાલુ છે. એક્ઝેક્ટ એની નોકરીનું જે સ્થળ છે એ બોપલ વિસ્તારમાં જ છે.